दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले हाय कुछ करिए बस बस बड़ा बोले अब कुछ करिए ओ कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए शक दे हो शक दे गिलिया 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 लड़ती पतंगों में भिड़ती उमंगों में। હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 10 કોષ ચક્ર અને કોષ વિભાજન વિશે અભ્યાસ કરતા હતા, તેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું કે કોષ વિભાજનમાં એક પ્રકાર જોયો હતો સંભાજન। કી પ્રકાર જોયો હતો? સંભાજન। સંભાજન પ્રક્રિયા કઈ પ્રકારે થાય, એટલે કે એકમાંથી બે કોષ કઈ રીતે બને છે। જેમ કે આપણે જોયું તો આંતરાવસ્થા પૂરી થઈ જાય, આંતરાવસ્થા પૂરી થઈ જાય એટલે કોષ છે પહેલા તેનું કોષ કેન્દ્રનું વિભાજન થાય। કોષ કેન્દ્રનું વિભાજન જોયું તેમાં ચાર અવસ્થા, પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા, અને અંતે શું થાય? કોષ રસ વિભાજન, એટલે એકમાંથી બે કોષ બની જાય, સંભાજન જોયું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ટોપિક જોવાનું છે એ જોવાનું છે અર્ધીકરણ અથવા અર્ધસૂત્રી ભાજન। આજનો આપણો ટોપિક છે અર્ધીકરણ, અર્ધીકરણ અથવા એને કહેવાય અર્ધસૂત્રી ભાજન। અર્ધીકરણ અથવા અર્ધસૂત્રી ભાજન। તો શરૂઆતમાં આપણે થોડુંક જોઈએ, જેમ કે આપણે પહેલા પ્રક્રિયા જોઈ હતી સંભાજન। તો સંભાજનની પ્રક્રિયાનો જ્યારે આપણે અભ્યાસ કરતા હતા ત્યારે એમાં જે કોષ વિભાજન થતું હતું કઈ પ્રકારે થતું હતું? તો કે એક કોષ હોય, શું આવેલો હોય? એક કોષ આવેલો હોય। આ કોષ કેવો હોય? તો દાખલા તરીકે આપણે લઈએ, માનો કે દ્વિકીય છે। કેટલા રંગસૂત્ર છે? આપણે મનુષ્યનું ઉદાહરણ લઈએ તો 46 રંગસૂત્ર છે। આ એક કોષમાંથી કેટલા કોષ બની જાય? બે કોષ બનતા હતા। સંભાજનમાં શું થતું હતું? એક કોષમાંથી બે કોષ બનતા હતા અને બંને કોષમાં રંગસૂત્રની સંખ્યા કેના જેટલી હતી? તો કે જેટલી રંગસૂત્રની સંખ્યા પિતૃકોષ અથવા માતૃકોષમાં હતી એટલી જ રંગસૂત્રની સંખ્યા તેના બે બાળકોષોમાં આવે। તો આવા પ્રકારના વિભાજનને આપણે કેવું વિભાજન કીધું હતું? તો કે સમસૂત્રી ભાજન। આપણે જોયું હતું સમસૂત્રી ભાજન અથવા સંભાજન કહેવામાં આવે। તો આપણે આગળ જ ચર્ચા કરી, તો આ પ્રક્રિયાને સંભાજન કહેવાય। આ કોષ વિભાજન થયું, પણ કયા પ્રકારનું કોષ વિભાજન થયું? તો કે સંભાજન પ્રકારનું। શું પ્રક્રિયા થઈ? કે એક કોષ હતો જેને આપણે પિતૃકોષ કે માતૃકોષ કહીએ, આ એક કોષમાંથી બે કોષ બની જાય। આ એક કોષમાંથી બે કોષ બને એટલે સંભાજન થયું હતું। પણ આ સંભાજન છે શું કામ કહેવાય? કારણ કે પિતૃકોષમાં રંગસૂત્રની સંખ્યા 46 હોય તો એના બીજા બે બાળકોષ બને છે તેમાં રંગસૂત્રની સંખ્યા કેટલી રહે? પિતૃકોષ જેટલી જ। એટલે આ કોષ જો દ્વિકીય હોય તો એના પછીનો જે બે કોષ બનશે એ બે દ્વિકીય હોય। એટલે કે આમાં જો 46 રંગસૂત્ર હોય તો આમાં બેમાં 46 જ હોય, તો આને કેવા પ્રકારનું વિભાજન કહેવાય? સંભાજન પ્રકારનું કહેવાય। તો હવે આપણે અર્ધીકરણ કેને કહેવાય? તો અર્ધીકરણમાં એક કોષ છે બે વખત વિભાજન થાય। સમજો હું જે કહું છું, અર્ધીકરણમાં શું થશે? અર્ધીકરણની પ્રક્રિયામાં એક કોષ છે બે વખત વિભાજન થાય। કઈ રીતે? જેમ કે આ કોષ માનો કે દ્વિકીય છે, માતૃકોષ દ્વિકીય છે, એટલે માનો કે અહીંયા 46 રંગસૂત્ર હોય। કેટલા હોય? મનુષ્યનું ઉદાહરણ લઈએ તો 46 રંગસૂત્ર હોય। હવે એમાં અર્ધીકરણ થાય એટલે બે વખત કોષ વિભાજન થાય। જો આ કોષ વિભાજન એક અને વળી પાછું બીજી વખત કોષ વિભાજન થાય એટલે આ કોષ વિભાજન બે। તો જો સંભાજનમાં શું થતું હતું કે કોષ વિભાજન એક જ વખત થાય, એકમાંથી બે કોષ બને।
જ્યારે અર્ધીકરણની પ્રક્રિયા હોય અથવા અર્ધસૂત્રી વિભાજનની પ્રક્રિયા થશે ત્યારે અહીંયા જે કોષ વિભાજન છે 2 વખત થાય. એકમાંથી 2 કોષ બને, 2 માંથી 4 કોષ બને. એટલે અર્ધીકરણ હોય તો અર્ધીકરણના અંતે કેટલા બાળ કોષોનું નિર્માણ થાય એ આપણે ખબર હોય. એક કોષમાંથી 4 કોષોની સંખ્યા રહી. પણ જે રંગસૂત્રની સંખ્યા છે એ અડધી થઈ જાય. જેમ કે પિતૃકોષમાં કેટલી છે? 46 અથવા 2n દ્વિકીય છે. તો હવેના જે કોષો બનશે એ કેવા થઈ જશે? આ એકકીય કોષ થઈ ગયા. કેવા બનશે? 4 છે એકકીય કોષ બનશે. તો અહીંયા અર્ધીકરણમાં શું થશે? તો કે અર્ધીકરણમાં કોષ વિભાજન 2 વખત થાય ત્યારે અર્ધીકરણ પૂરું થાય. ત્યાં સુધી અર્ધીકરણ પૂરું થતું નથી. એકમાંથી 2 કોષ બને, 2 માંથી કેટલા બને? 4 કોષ બની જાય. એટલે જ્યારે અર્ધીકરણ થાય ત્યારે એક કોષમાંથી કેટલા કોષ બને? 4 કોષ બને. હવે એની અંદર બીજો ફેર શું? તો કે ભાઈ અહીંયા રંગસૂત્રની સંખ્યા, જેમ કે અર્ધીકરણમાં જેમાંથી અર્ધીકરણ થાય એ કોષમાં રંગસૂત્રની સંખ્યા દ્વિકીય હોય તો એના જે બાળ કોષો બનશે એમાં રંગસૂત્રની સંખ્યા કેવી થઈ જાય? એકકીય. મતલબ કે અહીંયા 23 રંગસૂત્ર થઈ જાય, અડધા થઈ જાય. અહીંયા 23 કઈ રીતના આગળ આવશે? તમને એમ થાય કે અહીંયા 23 ને અહીંયા 23 તો અહીંયા 11.5 થાય, 11.5 ન થાય. બરાબર? કઈ રીતે અહીંયા 23 રહે અને કઈ રીતે 4 કોષમાં 23 રહે એ આપણે આગળ આવશે. પણ અત્યારે એટલી ખબર હોવી જોઈએ કે હવે આ બંને વચ્ચે આપણે તફાવત ખબર હોવી જોઈએ. શું તફાવત આપણે જોઈએ? એટલે આપણે બંને વચ્ચે ખબર પડે કે જો સમભાજન હોય તો એકમાંથી 2 કોષ બને, એક કોષમાંથી 2 કોષ બને. અને જો અર્ધીકરણ હોય તો એકમાંથી કેટલા કોષ બને? 4 કોષ બને. ત્યારે અર્ધીકરણની પ્રક્રિયા પૂરી થાય. બીજું, સમભાજનમાં બાળ રંગસૂત્રમાં રંગસૂત્રની સંખ્યા માતૃકોષ જેટલી જ રહે. ત્યારે અર્ધીકરણમાં બાળ કોષોમાં રંગસૂત્રની સંખ્યા પિતૃકોષ કરતા કેવી થઈ જાય છે? અડધી થઈ જાય છે. તો આ બંને વચ્ચે મુખ્ય 2 સ્ટેપ થયા. તો સમભાજન છે એક સ્ટેપમાં પૂરું થઈ જાય. સમભાજન છે કેટલા સ્ટેપમાં પૂરું થાય? એક સ્ટેપમાં. અર્ધીકરણ છે 2 સ્ટેપમાં પૂરું થાય. આ સ્ટેપ 1, અહીંયા સ્ટેપ 2. તો અર્ધીકરણમાં 2 સ્ટેપ હોય, સમભાજનમાં 1 સ્ટેપ હોય. સમભાજનમાં શું થાય? એકમાંથી 2 બની જાય એટલે 1 સ્ટેપ હોય. અર્ધીકરણમાં 4 કોષ બને એટલે સ્ટેપ 1માં 2 કોષ, સ્ટેપ 2 માં બીજા 2 કોષ એટલે 4 કોષ. એટલે આ જે અર્ધીકરણની પ્રક્રિયા છે 2 સ્ટેપમાં છે. સમભાજનની પ્રક્રિયા છે માત્ર એક જ સ્ટેપમાંથી, એકમાંથી 2 બની ગયા આપણે જોયું હતું. તો અહીંયા બીજો તફાવત તો કે ભાઈ અર્ધીકરણની પ્રક્રિયા છે, સમભાજનની પ્રક્રિયા છે એમાં એકમાંથી 2 કોષ બને. અર્ધીકરણમાં એકમાંથી કેટલા કોષ બને? 4 કોષ બને. વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ ખાસ મગજમાં રાખજો, કારણ કે આ નીટ બેઝના તમે જ્યારે એમસીક્યુ સોલ્વ કરશો ત્યારે આ જે તમારો પાયો છે એ તમારે મજબૂત બનશે. બરાબર? આપણે કોન્સેપ્ટ આવડવો જોઈએ. જો આપણા મગજમાં કોન્સેપ્ટ આવશે તો આપણે એમસીક્યુ તો ગમે તેવા સોલ્વ કરી શકશું. એટલે આપણે કોન્સેપ્ટને યાદ રાખવાનો છે, એમસીક્યુને ગોખવાના નથી. જેમ જેમ આપણા મગજમાં કોન્સેપ્ટ હશે એમ આપણે નીટના એમસીક્યુ એકદમ સોલ્વ ઇઝીથી કરી શકશું. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે ધ્યાન રાખવાનું છે, આપણે કોન્સેપ્ટ ઉપર કોન્સન્ટ્રેશન કરવાનું છે, સીધું એમસીક્યુ ઉપર ક્યારેય કોન્સન્ટ્રેશન નહીં કરી. તો અહીંયા જો અર્ધીકરણ થાય તો એકમાંથી 4 કોષ બને અને સમભાજન થાય તો એકમાંથી 2 કોષ બને. એટલે અર્ધીકરણમાં કેટલા કોષ બનશે? એકમાંથી 4. બીજું તો કે સમભાજનમાં એકમાંથી 2 કોષ બને તો રંગસૂત્રની સંખ્યા પિતૃકોષ જેટલી જ રહે. જ્યારે અર્ધીકરણમાં બાળ કોષો છે તેમાં રંગસૂત્રની સંખ્યા પિતૃકોષ કે માતૃકોષ કરતા કેવી થઈ જાય? અડધી થઈ જાય. તો આપણે જોઈએ કે અર્ધીકરણમાં કોષ કેન્દ્રનું વિભાજન 2 વખત થાય. એક વસ્તુ યાદ રાખવાનું, અર્ધીકરણમાં કોષ કેન્દ્રનું વિભાજન 2 વખત થાય. કોષ કેન્દ્રનું વિભાજન 2 વખત થાય. આ વસ્તુ મગજમાં રાખવાની છે. બરાબર? જ્યારે સમભાજનમાં કોષ કેન્દ્રનું વિભાજન 1 વખત થતું હતું, અર્ધીકરણમાં કોષ કેન્દ્રનું વિભાજન કેટલી વખત થાય? 2 વખત થાય. આ વસ્તુ મગજમાં રાખવાની છે. ફરીથી રિપીટેશન કરું છું વિદ્યાર્થી મિત્રો, મગજમાં રાખવાનું છે. જો સમભાજન થાય તો આપણે ખબર જ છે કે પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થાય પછી કોષ રસનું વિભાજન થાય. તો સમભાજનમાં એક જ વખત કોષ કેન્દ્રનું વિભાજન થાય કારણ કે એકમાંથી 2 કોષ જ બને. પણ જો અર્ધીકરણની પ્રક્રિયા થાય તો એમાં કોષ કેન્દ્રનું વિભાજન 2 વખત થાય. નકર શું થાય કે એકમાંથી 2 બની ગયા તો આમાં કોષ કેન્દ્રો આવે, પછી 2 માંથી 4 બને તો આ 4 માં કોષ કેન્દ્રો હોય નહીં. કોષ કેન્દ્ર ન હોય તો ડીએનએ હોય, ડીએનએ હોય તો કોષને શું કરવું એ જ ખબર ન પડે, કારણ કે બધી માહિતી ડીએનએ પાસે હોય. એટલે ફરીથી રિપીટેશન કરું છું કે જો અર્ધીકરણની પ્રક્રિયા હોય તો કોષ કેન્દ્રનું વિભાજન 2 વખત થાય અને જો સમભાજનની પ્રક્રિયા હોય તો શું થાય? કોષ કેન્દ્રનું વિભાજન છે 1 વખત થાય. પણ બેયમાં કોમન શું?
તો ડીએનએ નું સ્વયંજનન એક જ વખત થાય. રેડ કલરથી લખીએ એટલે આપણે હાઇલાઇટ કરી શકીએ. ડીએનએ નું સ્વયંજનન એક વખત જ થાય. કઈ રીતના પ્રક્રિયા છે હું તમને આખી ચાર્ટ દ્વારા પણ સાથે સાથે કરાવીશ. અહીંયા યાદ રાખજો, ફરીથી રિપીટેશન કરું છું. સંભાજન હોય તો કોષ કેન્દ્રનું વિભાજન એક વખત થાય. અર્ધીકરણ હોય તો કોષ કેન્દ્રનું વિભાજન કેટલી વખત થાય? 2 વખત. એક વખત કોષ કેન્દ્ર વિભાજન થાય એટલે 2 કોષ કેન્દ્રો બને. બીજી વખત કોષ કેન્દ્ર વિભાજન થાય એટલે 4 કોષ કેન્દ્ર બને અને ચારેયમાં એક એક કોષ કેન્દ્ર વહી જાય. તો યાદ રાખવાનું, સંભાજન વખતે એક વખત કોષ કેન્દ્ર વિભાજન થાય, અર્ધીકરણ વખતે 2 વખત કોષ કેન્દ્ર વિભાજન. પણ ડીએનએ નું સ્વયંજનન તો એક જ વખત થાય કે એક જ વખત ડીએનએ બેવડાય. આ વસ્તુ આપણે ભૂલવાની નથી કે ડીએનએ નું સ્વયંજનન તો કેટલી વખત થશે? એક જ વખત. આપને ખબર જ છે કઈ અવસ્થામાં? તો કે આંતરાવસ્થાના. કઈ અવસ્થાના? આંતરાવસ્થાના કયા તબક્કામાં? એસ તબક્કામાં. આંતરાવસ્થાના 3 તબક્કા, G1, S, G2. એમાંથી એસ તબક્કામાં ડીએનએ નું સ્વયંજનન થાય. તો કદાચ અર્ધીકરણ હોય તો આપણે જોઈએ એક કોષ આપણે લઈએ એટલે આપણે ખબર પડે. માનો કે આ કોષ છે, આપણે કોષ લઈએ, આ કોષ છે. હવે આ કોષ છે દ્વિકીય છે. કેવો છે? દ્વિકીય, પણ 2C પ્રકારનો. 2C અને 4C કઈ રીતે મેં તમને કરાવેલું છે. હું માત્ર આ રીતના રંગસૂત્રિકા જ દોરું છું, આપણે જાજુ કઈ નહીં દોરી. આ રીતના બે પાસે પાસે રંગસૂત્રો છે. તો જો ખાલી મેં દોરી જેવી રચના દોરી છે. હવે તમારે સમજી જવાનું એ રંગસૂત્ર છે. 2C અને 4C યાદ હોવું જોઈએ. એ નાની આપણે કરી નાખી રચના. જેમ કે આ, તો કે ભાઈ આ 1C કહેવાય અને એકકીય કહેવાય. કેવો કહેવાય? 1C અને એકકીય. તો આમાં જ્યારે ડીએનએ બેવડાય તો આ કેવું થઈ ગયું? આ પણ કેવું કહેવાય? એકકીય જ કહેવાય, પણ માત્રા કેટલી થઈ ગઈ? 2C જેટલી. બીજું આપણે શું જોયું હતું? આ નજીક નજીક બે હોય તો આ કહેવાય કેવા? દ્વિકીય કહેવાય. કેવા કહેવાય? રંગસૂત્ર દ્વિકીય. જોડીમાં છે એટલે દ્વિકીય, પણ માત્રા કેટલી? 2C જેટલી. 2C માંથી કેવું થાય? 4C. તો એકકીય, આ બીજું એકકીય બાજુ બાજુમાં, એટલે દ્વિકીય તો થયું, પણ માત્રા કેટલી થઈ ગઈ? 4C. આને પણ દ્વિકીય કહેવાય. આ ચાર્ટ મેં કરાવ્યો છે. આને કેમ થાય આપણે ખબર છે. તો માનો કે આ કોષ છે, આ કોષ છે કેવો છે? આપણે લખી દ્વિકીય છે, 2N છે. અહીંયા લખેલ છે 2N. આ દ્વિકીય છે. અલગ અલગ કલર રાખીએ આપણે, એક જોડી રાખી છે. જો કે હવે જોઈએ તેની અંદર મેં ખાલી આ દોરી જેવી રચના દોરી છે. આવી બધી મોટી રચના નથી દોરી, પણ તમારે સમજી જવાનું. કેટલા રંગસૂત્ર હોય? 46 રંગસૂત્ર. હવે પેલા આ કોષ ક્યાં જાય? તો આપણે ખબર છે કોઈ પણ વિભાજન થાય એ પેલા કોષ ક્યાં જાય? આંતરાવસ્થામાં. કઈ અવસ્થામાં જાય? આંતરાવસ્થામાં. કે વિભાજન માટે પૂર્વ તૈયારી કરે. એમાં ડીએનએ નું સ્વયંજનન થયું હોય. આપણે ખબર છે એસ તબક્કામાં શું થયું હોય? તો કે ડીએનએ નું સ્વયંજનન થયું હોય. કઈ પ્રક્રિયા થઈ હોય? ડીએનએ નું સ્વયંજનન. ડીએનએ નું સ્વયંજનન થાય એટલે માત્રા કેટલી થઈ જાય? 2C માંથી કેવી થઈ જાય? 4C થઈ જાય. 2C માંથી આપણે એક જોડીનું ઉદાહરણ લેવું. આવી 23 જોડી હોય. આ જોડી કયો તો 23 થાય. 23 જોડ થાય. એક જોડમાં 2 એટલે ટોટલ 46 રંગસૂત્ર. એટલે આપણે સીધું સિંગલ લીધું છે 46. અને એક જોડીનું ઉદાહરણ લઈ એવું બધી જોડીમાં સરખું જ થાય. 23 જોડીમાં. જોડી કહું છું, એક શબ્દ નથી વાપરતો, જોડી કહું. સિંગલ બોલવું હોય તો 46 રંગસૂત્ર, જોડી બોલવું હોય તો 23 જોડ. તો ડીએનએ નું સ્વયંજનન થાય આંતરાવસ્થામાં. એટલે પેલા કોષ આંતરાવસ્થામાં ગયો હોય એટલે હવે આ કોષ છે, દાખલા તરીકે આ 2C માંથી આ કોષ કેવો થઈ ગયો હોય? તો કે હોય તો દ્વિકીય જ છે. કેવો? દ્વિકીય જ, પણ માત્રા કેટલી થઈ ગઈ? 4C. કઈ અવસ્થા દરમિયાન? આંતરાવસ્થા દરમિયાન. તો ડીએનએ નું સ્વયંજનન થઈ જાય પછી અર્ધીકરણ 1 ની શરૂઆત થાય. હવે આપણે જોઈએ તો અર્ધીકરણની પ્રક્રિયા છે 2 તબક્કામાં છે. આ 1 માંથી 2 કોષ બને એટલે અર્ધીકરણ 1 પૂરું થયું. આ 2 માંથી 4 કોષ બને એટલે અર્ધીકરણ 2 પૂરું થયું. બરાબર છે. તો આપણે ભેગા ભેગું ચાર્ટમાં પણ જોતા જશું. તો અર્ધીકરણની વિશેષતા શું છે આપણે લખી. અહીં ફરીથી રિપીટેશન કરું છું. સંભાજનમાં 1 માંથી 2 કોષ જ બને એટલે કોષ કેન્દ્રનું વિભાજન પણ એક વખત થાય. અર્ધીકરણમાં 1 માંથી 4 કોષ બને એટલા માટે કોષ કેન્દ્રનું વિભાજન 2 વખત થાય. પણ સંભાજન હોય કે અર્ધીકરણ હોય, કોઈ પણ હોય, ડીએનએ નું સ્વયંજનન એક વખત જ થાય. એટલે કે ડીએનએ એક જ વખત બેવડાય. 2 માં ડીએનએ બેવડાતું નથી. અર્ધીકરણમાં ડીએનએ એક જ વખત બેવડાય. આંતરાવસ્થામાં આપણે ખબર છે ડીએનએ એસ તબક્કામાં ડીએનએ નું સ્વયંજનન થાય એટલે 2C માંથી કેવો બની જતો હતો? 4C બનતો હતો. તો આપણે થોડીક
અર્ધીકરણની વિશેષતાઓ લખી, અર્ધીકરણની વિશેષતાઓ લખી આપણે, અર્ધીકરણની વિશિષ્ટતાઓ. અર્ધીકરણની વિશેષતાઓ શું છે? તો પહેલું, અર્ધીકરણમાં કોષ કેન્દ્ર તેમજ કોષ વિભાજન બે ક્રમિક ચક્રો સંકળાયેલા છે. અર્ધીકરણમાં કોષ કેન્દ્ર અને કોષ વિભાજન બે ક્રમિક ચક્રો સંકળાયેલા છે અને કોષ વિભાજન બે ક્રમિક ચક્રો સંકળાયેલા છે. તો આપણે જોયું જ છે કઈ રીતના, તો કે ભાઈ અર્ધીકરણમાં કોષ કેન્દ્રનું વિભાજન થાય, કોષ વિભાજન થાય, એટલે કોષ કેન્દ્રનું વિભાજન થયું એટલે કોષ વિભાજન થયું, એટલે એકમાંથી બે કોષ બન્યા. પણ અહીંયા હજી અર્ધીકરણ પૂરું થતું નથી, વળી પાછું અર્ધીકરણ થાય એટલે વળી પાછું કોષ કેન્દ્રનું વિભાજન થાય, એટલે બેમાંથી ચાર કોષ કેન્દ્ર બન્યા અને પછી કોષ વિભાજન થયું, એટલે બે ક્રમિક ચક્રો લખ્યા છે કે અર્ધીકરણમાં બે વખત કોષ કેન્દ્ર વિભાજન થાય અને પછી બે વખત કોષ વિભાજન થાય. એટલે આપણે જોયું કે અહીંયા અર્ધીકરણમાં કોષ કેન્દ્ર, શું કીધું છે? કોષ કેન્દ્ર અને કોષ વિભાજન બે ક્રમિક ચક્રો છે તે સંકળાયેલા હોય છે. ત્યારબાદ જેમ કે ક્યાં ક્યાં? અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. તો આ સ્ટેપ 1 છે, આ સ્ટેપ 1 એકમાંથી બે કોષ બની જાય એટલે અહીંયા અર્ધીકરણ 1, અર્ધીકરણ 1 પૂરું. પછી કયું ચાલુ થાય? તો કે અર્ધીકરણ 2. આ બે સ્ટેપ પૂરા થાય એટલે અર્ધીકરણની પ્રક્રિયા પૂરી. બે ક્રમિક ચક્રો છે ક્યાં ક્યાં? જેમ કે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. જેમ કે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. તો બે ક્રમિક ચક્રો આવી ગયા, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ. પરંતુ ડીએનએ નું સંયોજન તો કેટલી વખત થાય? ભલે અર્ધીકરણની પ્રક્રિયા છે એમાં કોષ કેન્દ્રનું વિભાજન થાય, કોષ વિભાજન થાય એટલે એકમાંથી બે બન્યા, વળી પાછું કોષ કેન્દ્રનું વિભાજન થાય, કોષ વિભાજન થાય એટલે બેમાંથી ચાર બન્યા. પણ એટલે કે અહીંયા અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 પ્રક્રિયા થાય, પણ ડીએનએ નું સંયોજન તો આ એકમાંથી ચાર કોષ બને ત્યાં સુધીમાં કેટલી વખત થાય? એક જ વખત શરૂઆતમાં થાય. તો આપણે લખી કે ડીએનએ નું સંયોજન ભલે અર્ધીકરણની પ્રક્રિયા તબક્કા 2 છે પરંતુ ડીએનએ નું સંયોજન એક જ વખત થાય. આવી વસ્તુ આપણે ખાસ હાઇલાઇટ કરવાની હોય કે ડીએનએ નું સંયોજન એક જ વખત થાય. આ વસ્તુ યાદ રાખવાની છે. બરાબર છે કે અર્ધીકરણની પ્રક્રિયા છે એકમાંથી ચાર કોષ બને, કોષ કેન્દ્રનું વિભાજન બે વખત થાય, કોષ વિભાજન બે વખત થાય એટલે એકમાંથી ચાર બની ગયા. એક અર્ધીકરણમાં એકમાંથી ચાર કોષ બને, પણ ડીએનએ નું સંયોજન તો આખી પ્રક્રિયા દ્વારા એક જ વખત થાય છે. બરાબર છે કે એમાં આપણે ખબર છે ડીએનએ નું સંયોજન એસ તબક્કામાં થતું હોય અને જેમાં માત્રા કેવી થતી હોય? ડબલ થઈ જતી હોય. તો એની અંદર જોઈએ જેમ કે એસ તબક્કામાં માતૃ રંગસૂત્રના સંયોજનથી, એસ તબક્કામાં માતૃ રંગસૂત્રના સંયોજનથી જોઈએ આપણે એસ તબક્કામાં માતૃ રંગસૂત્રના સંયોજનથી કઈ પ્રક્રિયા થાય? એમાં માતૃ રંગસૂત્રમાં સંયોજનથી ઉદ્ભવતી સમરૂપ લાક્ષણિકતા, ઉદ્ભવતી સમરૂપ લાક્ષણિકતા એટલે કે એમાંથી સંયોજન થાય એટલે કે રંગસૂત્રિકાઓની સંખ્યા 2 થઈ જાય, ડબલ થઈ જાય. તો હવે ઉદ્ભવતી બે સમરૂપ લાક્ષણિક રંગસૂત્રિકાઓના નિર્માણ સાથે, રંગસૂત્રિકાઓના નિર્માણ સાથે કઈ પ્રક્રિયા ચાલુ થશે? તો કે અર્ધીકરણ 1 ની શરૂઆત થાય. અર્ધીકરણ 1 ની શરૂઆત થાય. હવે શું થાય કે જ્યારે અર્ધીકરણ થતું હોય ત્યારે આંતરાવસ્થામાંથી પસાર થાય. તો આંતરાવસ્થામાં શું હોય ખબર? કોષ કેન્દ્ર પટલ હોય. પછી તો કે ભાઈ કોષ કેન્દ્ર પટલના અંદર શું હોય? તો કે રંગસૂત્ર છે, એ રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે હોય, કોષ કેન્દ્રિકા હોય, આ બધું આપણે ખબર જ છે. એ આંતરાવસ્થા હું આખી દોરાવતો નથી, પણ
આંતરાવસ્થા દરમિયાન આપણે જોયું હતું કે આ જે ડીએનએ છે એ ડીએનએ નું ક્યાં એસ તબક્કામાં સંયોજન થાય, એટલે આ માતૃકોષ છે. આ કયો છે? માતૃકોષ. તો આ માતૃકોષ છે એમાં શું થાય તો ઉદ્ભવતી સમરૂપ લાક્ષણિક રંગસૂત્રિકાઓ, કે આ રંગસૂત્રિકા છે એના જેવી બીજી ઉદ્ભવી. તો જો આ એક રંગસૂત્રિકા હતી એના જેવી બીજી, એટલે બે રંગસૂત્રિકા થઈ કે ન થઈ? કેટલી રંગસૂત્રિકા થઈ ગઈ? બે રંગસૂત્રિકા. તો અહીંયા જો અહીંયા એક રંગસૂત્ર, એમાં રંગસૂત્રિકા કેટલી? બે. બરોબર છે. તો આ રીતના સમરૂપ એટલે કે આના જેવી જ રંગસૂત્રિકા બીજી શું થાય? બાજુમાં ઉદ્ભવે છે. તો આપણે જોઈએ એની અંદર કે આમ અહીંયા 2n આ આપણી રીતે કહીએ છીએ 2c માંથી કેવી થઈ જાય? 4c થઈ જાય. તો હવે તમને ખબર પડી જાય 2c માંથી કેવી થઈ જાય? 4c થઈ જાય. એટલે અહીં કીધું છે કે એસ તબક્કામાં જ્યાં માતૃકોષ હતો એમાં ડીએનએ નું સંયોજન થાય, એટલે આના જેવી જ રંગસૂત્રિકા બીજી બાજુમાં આવી જાય. આના જેવી એ બાજુમાં, આના જેવી એ બાજુમાં, એટલે એની જેવી રંગસૂત્રિકાઓ છે તે ઉદ્ભવે અને અર્ધીકરણ 1 છે એ અર્ધીકરણ 1 ની પ્રક્રિયાની શું થાય છે? શરૂઆત થાય છે. તો અર્ધીકરણ દરમિયાન સમજાત રંગસૂત્રની જોડીઓ બને અને પુનઃ સંયોજન થાય. એ તમારે આવશે કે અર્ધીકરણ 1 ની પ્રક્રિયા દરમિયાન સમજાત રંગસૂત્રની જોડીઓ બને. સમજાત રંગસૂત્ર એટલે એક વસ્તુ સમજાવી દઉં. માનો કે આ રંગસૂત્ર છે, આ રંગસૂત્ર, આ બીજું રંગસૂત્ર છે, આ ત્રીજું રંગસૂત્ર છે અને આ ચોથું રંગસૂત્ર છે. આ રંગસૂત્ર છે. હવે જે રંગસૂત્રની લંબાઈ સરખી હોય એ એકબીજા સાથે જોડાઈ જાય. ધારો કે આ અને આ બેની લંબાઈ સરખી છે તો આ રંગસૂત્ર છે આ રીતના જોડાઈ જાય એટલે આને સમજાત રંગસૂત્ર કહેવાય. કે જે રંગસૂત્રની લંબાઈ સરખી હોય એને શું કહેવાય? સમજાત રંગસૂત્ર કહેવાય. એ જોડાઈ જાય અને પુનઃગઠન થાય. એ તમારે આવશે, અત્યારે નથી જોવાનું. બરોબર છે. ખાલી આપણે માહિતી માટે લીધું હતું કે સમજાત રંગસૂત્રની સંખ્યા છે તો સમજાત રંગસૂત્ર થાય અને તે જોડીઓ બનાવે. તો આપણે જોઈએ કે અર્ધીકરણ દરમિયાન સમજાત રંગસૂત્રની જોડીઓ બને અને પછી શું થાય કે અર્ધીકરણ 2 ના અંતમાં 4 એકકીય કોષોનું સર્જન થાય. અર્ધીકરણ 2 ના અંતમાં આપણે જોઈએ અર્ધીકરણ 2 ના અંતમાં 4 એકકીય, અર્ધીકરણ 2 પણ પૂરું થઈ જશે એટલે અંતમાં 4 એકકીય કોષોનું સર્જન થાય. કોષોનું સર્જન થાય. હવે જો આ કઈ રીતે પ્રક્રિયા બનશે. હવે અહીંયા કોષ વિભાજન થયું એટલે અર્ધીકરણ 1 થયું. માનો કે આ અર્ધીકરણ 1, આ કયું થયું? અર્ધીકરણ 1. હવે અર્ધીકરણ 1 પૂરું થાય એટલે શું થાય તો કે આ જે દ્વિકીય કોષ હતા હવે એકકીય થઈ જશે. જો એક આ અહીંયા આવી જશે રંગસૂત્ર, તો આ દ્વિકીયમાંથી કેવા થઈ ગયા? એકકીય. જો આ દ્વિકીય કહેવાય, આ છે કેવું કહેવાય? એકકીય કહેવાય. પણ માત્રા કેટલી થઈ ગઈ? 2c જેટલી. કેટલી થઈ ગઈ? 2c. આ એકકીય કહેવાય, આ એકકીય કહેવાય. માત્રા કેટલી થઈ ગઈ? 2c જેટલી. 2c ને 4c આપની યાદ હોવું જોઈએ. બરાબર છે. નકર આ વસ્તુ મગજમાં ઉતરે નહીં. તો માત્રા 2c જેટલી થઈ ગઈ અને કોષ કેવા થઈ ગયા? એકકીય થયા. અર્ધીકરણ 1 પૂરું થયું. હવે અર્ધીકરણ 2 થાય ત્યાં પ્રક્રિયા પૂરી થાય. તો આ અર્ધીકરણ 2 થયું. અર્ધીકરણ 2, અર્ધીકરણ 2 થયું. અર્ધીકરણ 2 થયું એટલે આ રંગસૂત્રિકા છે જો આવજો, આ એકકીય થયું, આવું બની જાય. તો હવે આ બધી એકકીય છે, આ બધા એકકીય જ કહેવાય. જો કેવાય એકકીય. આ રંગસૂત્ર કેવા કહેવાય? બધા એકકીય કહેવાય. તો અહીંયા 46 જોડ હોય, 46 રંગસૂત્ર હોય. તો અહીંયા કેટલા છે? અહીંયા 46 રંગસૂત્ર. અહીંયા અડધા અડધા થઈ ગયા એટલે 23 રંગસૂત્ર અહીંયા આવી જાય, 23 અહીંયા આવી જાય. આપણે એક જ જોડનું ઉદાહરણ લીધું છે એટલા માટે કહું, જોડ નથી કહેતો. હવે 23 રંગસૂત્ર થઈ જાય. તો અહીંયા આને એક રંગસૂત્ર ગણાય, આને એક જ ગણાય. એટલે અહીંયા 23 થાય, અહીં 23 થાય, અહીં 23 થાય, અહીં 23 થાય. બરાબર. બધામાં 23 રંગસૂત્ર જ હોય. પણ કેવા હોય? બધા એકકીય હોય. આ એકકીય કહેવાય, આ એકકીય કહેવાય. આ એટલો ફેર છે. તો અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 છે એ 2 સ્ટેપમાં કેવું થઈ જાય છે? પૂરું થઈ જશે. તો હવે આપણે જોઈએ કે અર્ધીકરણને 2 અવસ્થાઓમાં વિભાજિત કરી છે. તો અર્ધીકરણને 2 અવસ્થામાં વિભાજિત કરી. આપણે લખી અર્ધીકરણને 2 અવસ્થામાં વિભાજિત કરી. 2 અવસ્થામાં
વિભાજિત કરી. કઈ બે અવસ્થા? તો કે એક અર્ધીકરણ એક. અર્ધીકરણ એક. અર્ધીકરણ એકમાં 4 અવસ્થા. કઈ કઈ? પૂર્વાવસ્થા એક, ભાજના અવસ્થા એક, ભાજનોત્તરા અવસ્થા એક, અને અંત્ય અવસ્થા એક. હવે વિદ્યાર્થી મિત્રો, આજે અર્ધીકરણ એક પૂરું થાય એટલે 4 તબક્કા પૂરા થાય. પૂર્વાવસ્થા પૂરી થાય, ભાજના અવસ્થા, ભાજનોત્તરા, અંત્ય અવસ્થા. આ પૂરું થાય એટલે અર્ધીકરણ એક પૂરું થાય. અર્ધીકરણ એક પૂરું થાય એટલે વચ્ચે એક તબક્કો આવે ઇન્ટરકાઇનેસિસ. શું આવે? ઇન્ટરકાઇનેસિસ. અને ઇન્ટરકાઇનેસિસ પૂરું થાય કઈ રીતે આગળ આવશે? પછી તમારે આવશે અર્ધીકરણ 2. પછી કઈ પ્રક્રિયા ચાલુ થાય? અર્ધીકરણ 2. તો અર્ધીકરણ 2 માં તો અહીંયા પૂર્વાવસ્થા એક, તો અહીંયા પૂર્વાવસ્થા 2 આવે. ભાજના અવસ્થા એક, તો અહીંયા ભાજના અવસ્થા 2 આવે. ભાજનોત્તરા અવસ્થા એક, તો અહીંયા શું આવે? ભાજનોત્તરા અવસ્થા 2. અને અહીં અંત્ય અવસ્થા એક, તો અહીંયા શું આવે? અંત્ય અવસ્થા 2. આ રીતના 2 પ્રક્રિયા પૂરી થાય એટલે અહીં શું થાય? તો કે ભાઈ અર્ધીકરણની પ્રક્રિયા પૂરી થાય. તો અર્ધીકરણ એક થાય, આ અહીંથી અહીંયા કોષ બની જાય ત્યાં સુધીમાં પૂર્વાવસ્થા એક, ભાજના અવસ્થા એક, ભાજનોત્તરા અવસ્થા, અંત્ય અવસ્થા પૂરી થાય એટલે આ પ્રક્રિયા અહીંથી અહીંયા પૂરી થઈ ગઈ. હવે એમાં એક વચ્ચે ઇન્ટરકાઇનેસિસ તબક્કો આવે. એની અંદર શું આવશે આપણે પાછળ જોવાનું છે, અત્યારે યાદ રાખવાનું છે. પછી આવશે અર્ધીકરણ 2. તો અહીંથી અહીંયા પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધીમાં પૂર્વાવસ્થા 2, ભાજના અવસ્થા 2, ભાજનોત્તરા અવસ્થા, અંત્ય અવસ્થા 2 આ પૂરું થાય એટલે અર્ધીકરણની પ્રક્રિયા કેવી થશે? પૂરી થશે. તો અર્ધીકરણની પ્રક્રિયા કેટલી છે? 2 તબક્કામાં તમને અહીંયા જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી થોડુંક રિપીટેશન કરી પછી મારે બોર્ડ વર્ક જવા દેવું છે. અહીં જોઈ લો શું થયું હતું અર્ધીકરણમાં. તો પહેલા સંભાજન. સંભાજનમાં શું થતું હતું? 1 માંથી 2 કોષ બનતા હતા. જ્યારે અર્ધીકરણમાં કેટલા બને? 1 માંથી 4 કોષ બને. ત્યારે અર્ધીકરણ પૂરું થાય. સંભાજનમાં શું થતું હતું? પિતૃમાં જે રંગસૂત્રની સંખ્યા હોય તેટલી જ કેવી રહે? બાળ કોષોમાં રહે. અર્ધીકરણમાં શું થાય? 1 માંથી 4 કોષ બને એટલે પિતૃમાં જે રંગસૂત્રની સંખ્યા હોય એના કરતાં બાળ કોષોમાં કેટલી થઈ જાય? અડધી થઈ જાય. હવે અર્ધીકરણમાં કોષ કેન્દ્ર વિભાજન 2 વખત થાય. સંભાજનમાં કોષ કેન્દ્ર વિભાજન 1 વખત થતું. પણ ડીએનએ નું સ્વયંજનન તો કેટલી વખત થાય? 1 વખત જ થાય. તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ કોષ છે આંતરાવસ્થામાંથી પસાર થયો ત્યારે ડીએનએ નું સ્વયંજનન S તબક્કામાં થઈ ગયું એટલે પૂરું થયું. હવે તમે જો 1 માંથી 2 કોષ બન્યા અને 2 માંથી 4, એમાં ક્યાંય પાછું ડીએનએ સ્વયંજનન આવે? ન આવે. ડીએનએ નું સ્વયંજનન તો કેટલી વખત થાય? 1 જ વખત થાય. તો અર્ધીકરણની વિશેષતામાં શું જોઈએ આપણે? કે અર્ધીકરણમાં કોષ કેન્દ્ર અને કોષ વિભાજન 2 ક્રમિક ચક્રો ચાલે. એટલે કે અર્ધીકરણમાં પહેલા કોષ કેન્દ્ર વિભાજન થાય, પછી કોષરસ વિભાજન, કોષ વિભાજન થયું એટલે 1 માંથી 2, વળી પાછું કોષ કેન્દ્રનું વિભાજન થાય અને વળી પાછું કોષનું વિભાજન થાય એટલે 2 માંથી 4 થાય. જેમ કે અર્ધીકરણ 1 સ્ટેપ 1, અર્ધીકરણ 2 સ્ટેપ 2, 2 સ્ટેપમાં અર્ધીકરણની પ્રક્રિયા પૂરી થાય. પણ ડીએનએ નું સ્વયંજનન કેટલી વખત થાય? 1 જ વખત થાય. વિદ્યાર્થી મિત્રો, 2C ને 4C તમે આ વસ્તુ સમજાય છે તો જ સમજાશે. આપણી બુકમાં આવું ક્યાંય નથી. પણ આ તો તમારે નીટના જો MCQ સોલ્વ કરવા હશે ત્યારે આ બધી વસ્તુ તમને ઉપયોગી થશે. બરાબર છે? ત્યારબાદ જોઈએ કે S તબક્કામાં શું થયું હોય? તો જે માતૃ રંગસૂત્ર છે, માતૃકોષ છે, એના રંગસૂત્રનું ડીએનએ સ્વયંજનન થયું હોય. એટલે ડીએનએ છે એ બેવડાઈ જાય. રંગસૂત્રની સંખ્યામાં ફેરફાર ન થાય, ડીએનએ છે એ બેવડાઈ જાય. બેવડાઈ જાય એટલે શું થાય? કે રંગસૂત્રમાં તેના જેવી સમજાત રંગસૂત્રિકાઓ બનાવે. તો હવે રંગસૂત્ર કેવા થઈ ગયા? કે એમાં 2 એકલ સૂત્ર હોય એવા રંગસૂત્ર થઈ ગયા. જો થઈ ગયા. તો એ છે તો 2n છે, તો 2n જ. પણ કેવો છે? આપણે ખાલી એક જ જોડનું ઉદાહરણ લીધું છે. આવી કેટલી જોડ હોય? 23 જોડ હોય. બરોબર છે? આપણે એટલા માટે 46 રંગસૂત્ર લઈએ. એક જોડનું જ આપણે ઉદાહરણ લીધું છે. હવે બીજું તો કે અહીંયા અર્ધીકરણ 2 ના અંતમાં 4 એકકીય કોષ બને. આ અર્ધીકરણ 2 નો અંત થઈ ગયો એટલે 4 શું બની ગયા? એકકીય કોષ બન્યા. તો અર્ધીકરણ છે એની 2 અવસ્થા છે, અર્ધીકરણ 1, અર્ધીકરણ 2. અર્ધીકરણ 1 ના ફરીથી 4 તબક્કા: પૂર્વાવસ્થા 1, ભાજના અવસ્થા 1, ભાજનોત્તર અવસ્થા, અંત્ય અવસ્થા અને ઇન્ટરકાઇનેસિસ આવે. પછી શું આવે? અર્ધીકરણ 2 આવે. પછી પૂર્વાવસ્થા 1, ભાજના અવસ્થા 2, ભાજનોત્તર અવસ્થા 2 અને અંત્ય અવસ્થા 2. આ પ્રક્રિયા પૂરી થાય એટલે અર્ધીકરણ 2 છે તે પૂરું થાય. તો વિદ્યાર્થી મિત્રો જોઈ લો, સ્ક્રીનશોટ પાડી લો. થોડીક હજી આપણે જે બુક્સની અંદર શરૂઆતની માહિતી આપી છે તે જોઈએ કે અર્ધીકરણની પ્રક્રિયા છે કયા કોષના નિર્માણ માટે થાય છે. તો જોઈ લો અને સ્ક્રીનશોટ પાડી લો.
તો હવે એની અંદર આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જે અર્ધીકરણની પ્રક્રિયા છે એ શેમાં થાય, કેના માટે અર્ધીકરણની પ્રક્રિયા છે તે જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો એના માટે આપણે જોઈએ જેમ કે લિંગી પ્રજનન કરતા સજીવો છે. કયા સજીવો? લિંગી પ્રજનન દ્વારા સંતતિના નિર્માણમાં બે જન્યુનું સર્જન થાય. લિંગી પ્રજનન દ્વારા સંતતિના નિર્માણમાં બે જન્યુનું સર્જન થાય. સંતતિના નિર્માણમાં બે જન્યુનું નિર્માણ થાય. જો પેલી વસ્તુ પ્રજનન કેને કહેવાય આપણે આગળ આવી ગયું છે. જન્યુ હમણાં સમજાવું. પ્રજનન કેને કહેવાય આપણે આગળ આવી ગયું છે. કેને કહેવાય કે પુખ્ત વયે દરેક સજીવ પોતાના જેવો જ બીજો સજીવ જે બનાવે આ પ્રક્રિયાને પ્રજનન કહેવાય. પુખ્ત વયે કોઈ પણ સજીવ હોય. તો અહીંયા લિંગી પ્રજનન કેને કહેવાય ને અલિંગી પ્રજનન કહેવાય. હવે જો પ્રજનન છે એના બે પ્રકાર છે. આપણે ખાલી એક્સ્ટ્રામાં લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. આ તમે ન લખો તો પણ ચાલે, કારણ કે તમારા બધું 12માં આવવાનું જ છે, પણ આ તો તમારી બુક્સના વર્ડ સમજાય એના માટે છે. તો પ્રજનન બે પ્રકારે થાય, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. પેલા પ્રજનનની વ્યાખ્યા યાદ રાખો. પુખ્ત વયે દરેક સજીવ પોતાના જેવો બીજો સજીવ બનાવે આ પ્રક્રિયાને પ્રજનન કહેવાય. પ્રજનનના બે પ્રકારો તમારા આવશે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. તો લિંગી પ્રજનન કેને કહેવાય? તો કે તેમાં જન્યુ નિર્માણ દ્વારા અને જન્યુના જોડાણ દ્વારા સંતતિ ઉત્પન્ન થાય તેને લિંગી પ્રજનન કહે છે. તેને લિંગી પ્રજનન કહે. શું કહે? લિંગી પ્રજનન. આ જન્યુ નિર્માણ વગર, જન્યુ ન બને, જન્યુ નિર્માણ વગર એક જ પિતૃમાંથી સજીવ બની જાય તેને કેવું પ્રજનન કહેવાય? અલિંગી પ્રજનન કહે છે. તો જન્યુ નિર્માણ એટલે તો જો વિદ્યાર્થી મિત્રો, હવે આપને ખબર હોય જન્યુ બે પ્રકારના હોય. સમજજો, જન્યુ બે પ્રકારના હોય. ક્યાં ક્યાં? નરજન્યુ અને માદાજન્યુ. આ તમારે આવી ગયું હોય. આપણે મનુષ્યનું ઉદાહરણ લઈએ, નરજન્યુ અને માદાજન્યુ. 10મામાં પણ તમારે આવી ગયું હોય. આ જન્યુ કહેવાય, બરાબર છે. નરજન્યુ નરમાંથી ઉત્પન્ન થતા કોષ હોય ને નરજન્યુ. માદાની અંદર જે જન્યુ ઉત્પન્ન માદાજન્યુ. નરજન્યુ તરીકે શું હોય? શુક્રકોષ. અને માદાજન્યુ તરીકે શું હોય? તો કે અંડકોષ. આ તમારે ડીપમાં આખું ચેપ્ટર આવે છે 12મામાં, પણ અત્યારે માત્ર સમજૂતી છે, બરાબર છે. તો પહેલા તો શું થાય કે જે લિંગી પ્રજનન કરતા સજીવ હોય એમાં આવા જન્યુ બને. જન્યુ બને એટલે કે તો કે પહેલા પુરુષો હોય એની અંદર શુક્રકોષો બને અને સ્ત્રીઓ હોય એની અંદર અંડકોષ બને. તો આ શુક્રકોષ અને અંડકોષને જન્યુઓ કહેવાય. શું કહેવાય? જન્યુઓ કહેવાય. યાદ રાખવાનું, શુક્રકોષ અને અંડકોષને જન્યુઓ કહેવાય. જેમ કે વનસ્પતિ હોય તો વનસ્પતિમાં અંડકોષ તો હોય જ, વનસ્પતિની અંદર સ્ત્રી કેસરની અંદર અંડકોષ તો હોય જ, તો અહીંયા પણ એને જન્યુ કહેવાય. પણ એના જે નરજન્યુ છે એને શુક્રકોષ ન કહેવાય, ખાલી નરજન્યુ જ બોલાય. જ્યારે પ્રાણીઓમાં એને શું બોલાય? શુક્રકોષ પણ બોલાય. તો જન્યુ બે પ્રકારના હોય. ક્યાં ક્યાં? શુક્રકોષ અને અંડકોષ. આ શુક્રકોષ ને અંડકોષને શું કહેવાય? જન્યુ કહેવાય. શું કહેવાય? જન્યુ કહેવાય. તો હવે આ જન્યુઓ જોડાય. આ જન્યુઓ એકકીય હોય. આ જન્યુઓ કેવા હોય? એકકીય હોય. તો હવે જો વિદ્યાર્થી મિત્રો, આ જન્યુ જે કોષમાંથી બને એ કોષ કેવો હોય? દ્વિકીય હોય. અને એમાંથી બનશે એટલે અર્ધીકરણ 1 થાય અને અર્ધીકરણ 2 થાય. તો માનો કે આ શુક્રકોષ આ કોષમાંથી બન્યો તો એ દ્વિકીય હોય, પણ એમાંથી આ જે શુક્રકોષો બન્યા એ બધા કેવા હશે? એકકીય. તો આપને ખબર જ છે કે આ એકકીય જન્યુ છે શુક્રકોષ અને અંડકોષ, આપણે અગાઉ જ કરાયું છે, તે જોડાય એટલે દ્વિકીય રચના બને, જેને આપણે શું કહીએ? ફલિતાંડ, યુગ્મનજ અથવા તો ઝાયગોટ, જે શબ્દ વાપરાય તેમાંથી આખા સજીવનું નિર્માણ થાય. તો આ જે લિંગી પ્રજનન દ્વારા સંતતિ નિર્માણ કરવું હોય તો લિંગી પ્રજનન કરે તો મનુષ્યનો દેહ છે એ કેવો છે? તો કે દ્વિકીય છે, 46 રંગસૂત્ર છે. તો એવા વિશિષ્ટ કોષો
કે જેમાંથી જન્યુઓ બને. તો જ્યારે લિંગી પ્રજનન કરવા માટે આવા જન્યુ બનતા હોય, શુક્રકોષ બનતા હોય, અંડકોષ બનતા હોય, ત્યારે કઈ પ્રક્રિયા થાય? તો કે અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા જન્યુઓ બને. યાદ રાખવાનું, કઈ પ્રક્રિયા દ્વારા જન્યુઓ બનશે? અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા જન્યુઓ બને. આ વસ્તુ મગજમાં રાખવાની છે વિદ્યાર્થી મિત્રો, ન ભૂલાય. ફરીથી રિપીટ કરું છું કે જ્યારે લિંગી પ્રજનન કરતા સજીવો, લિંગી પ્રજનન કેને કહેવાય? તો કે જન્યુનું નિર્માણ કરે. તો પુરુષો હોય શુક્રકોષ ઉત્પન્ન કરે, સ્ત્રીઓ હોય અંડકોષ ઉત્પન્ન કરે. એટલે શુક્રકોષો છે ને નરજન્યુ કહેવાય, અંડકોષ છે ને માદાજન્યુ કહેવાય. તો આ બેને જન્યુ કહેવાય. શુક્રકોષને નરજન્યુ કહેવાય, અંડકોષને માદાજન્યુ કહેવાય. તો આ બે જન્યુ, તો જન્યુ નિર્માણ કરે. પછી જન્યુનું શું થાય? જોડાણ થાય. એમાંથી જે સંતતિ બને, આવા પ્રજનનને લિંગી પ્રજનન કહેવાય. તો અલિંગી પ્રજનન કેને કહેવાય? કે જન્યુ નિર્માણ વગર સીધે સીધી સંતતિ બની જાય. ઉદાહરણ તરીકે એક સજીવ દોરી, પ્લેન એરિયા. આ એરો નથી, આ સજીવ છે, આવો જ દેખાય પ્લેન એરિયા. હવે એના શરીરના 3 કટકા થઈ જાય. આપણે 3 કટકા કરી નાખી. આ પહેલો કટકો, આ બીજો કટકો અને આ ત્રીજો કટકો. હવે 3 કટકા છે એમાં શરીરના ખૂટતા ભાગ વિકસાવી લઈએ. જેમ કે આ પહેલો કટકો, બીજો કટકો અને ત્રીજો કટકો. બરોબર? તો પહેલો કટકો છે ને બીજો ને ત્રીજો ઘટે તો ઓટોમેટિકલી વિકસાવી લઈએ. બીજો છે ને પહેલો ને ત્રીજો ઘટે તો ઓટોમેટિકલી વિકસાવી લઈએ. ત્રીજો છે ને પહેલો ને બીજો ઘટે તો ઓટોમેટિકલી વિકસાય. તો એક સજીવમાંથી કેટલા બની ગયા? 3 બન્યા. હા, તો આમાં આવું કઈ બન્યું કે પેલા શુક્રકોષોનો અંડકોષ બન્યા, પેલા જન્યુઓ બન્યા, પછી જન્યુઓ જોડાણા અને પછી આ 3 સજીવ બન્યા? તો કે ના, તો જન્યુ નિર્માણ થયું નહીં. એક જ પિતૃમાંથી, જો એક પિતૃમાંથી કેટલા સજીવ બની ગયા? 3 સજીવ બની ગયા. તો આવા પ્રજનનને અલિંગી પ્રજનન કહેવાય. અને લિંગી પ્રજનન એટલે તો કે જેમાં જન્યુઓ બને. જન્યુ એટલે જન્યુ 2 પ્રકારના, નરજન્યુ અને માદાજન્યુ. પુરુષોમાંથી ઉત્પન્ન થાય ને શુક્રકોષ, એને નરજન્યુ કહેવાય, અને અંડકોષને કેવું કહેવાય? માદાજન્યુ કહેવાય. તો આ રીતના આટલું બધું ડીપમાં નથી આપેલું વિદ્યાર્થી મિત્રો, પણ તમને ખાલી આ લિંગી પ્રજનનનો મતલબ સમજાવવા માટે કર્યું છે. આનું આખું ચેપ્ટર આવે છે ત્યારે બહુ ડીપમાં આવશે. તો અહીંયા આપણે આ લીટી એક આપી છે આપણી બુકની અંદર, તે આપણે સમજાય એટલા માટે છે. તો લિંગી પ્રજનન દ્વારા સંતતિમાં 2 જન્યુ નિર્માણ થાય. 2 એટલે ક્યાં ક્યાં? નરજન્યુ અને માદાજન્યુ. સ્ત્રીઓની અંદર માદાજન્યુ, પુરુષોની અંદર નરજન્યુનું નિર્માણ થાય છે લિંગી પ્રજનન દ્વારા. અને દરેકમાં સંપૂર્ણ એકકીય રંગસૂત્ર જૂથ ધરાવે. દરેકમાં સંપૂર્ણ એકકીય જૂથ ધરાવે છે. સંપૂર્ણ એકકીય. તો વિદ્યાર્થી મિત્રો જો, આ અર્ધીકરણ 1 થયું એટલે આ કોષ તો કેવા કહેવાય? હવે એકકીય થઈ ગયા જ કહેવાય. કેવા કહેવાય? એકકીય થઈ ગયા, પણ આને સંપૂર્ણ ન કહેવાય. પણ જ્યારે આવા રંગસૂત્ર દેખાય તો આ 4 આ 4 ને કેવા રંગસૂત્ર કહેવાય? સંપૂર્ણ એકકીય કહેવાય. કેવા કહેવાય? સંપૂર્ણ એકકીય જૂથ ધરાવે છે. તો જો આ રીતના બને તો જ્યારે પુરુષોની અંદર હોય આ રીતના કોષમાંથી 4 શુક્રકોષો બને એક કોષમાંથી, અને માદા હોય, સ્ત્રી હોય, તેમાંથી 4 શું બને? અંડકોષ બને અર્ધીકરણ દ્વારા. રેડી? અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 પૂરું થાય એટલે. તો દરેક શુક્રકોષમાં અને અંડકોષમાં કેવું જૂથ હોય? તો કે રંગસૂત્રનું કેવું જૂથ હોય? સંપૂર્ણ એકકીય. તો વિદ્યાર્થી મિત્રો આવું રંગસૂત્રનું જૂથ હોય આ એકકીય કહેવાય. અને સંપૂર્ણ એકકીય ન કહેવાય. પણ અર્ધીકરણ 2 પૂરું થાય એટલે આવું રંગસૂત્રનું જૂથ વધ્યું, આને સંપૂર્ણ એકકીય કહેવાય. આ વસ્તુ યાદ રાખવાની કે દરેકમાં સંપૂર્ણ એકકીય જૂથ હોય. એટલે કે શુક્રકોષ અને અંડકોષ બંનેમાં કેવા હોય? સંપૂર્ણ રંગ કેવા હોય? એકકીય હોય. હવે જો તમે ઇમેજિન કરો, ધારો કે સંપૂર્ણ એકકીય છે, આ સંપૂર્ણ એકકીય, આ કેવા છે? સંપૂર્ણ એકકીય. શુક્રકોષ અને અંડકોષ આ બે કેવા છે? એકકીય છે. તો હવે એ કોષમાંથી યુગ્મનજ અથવા ફલિતાંડ બને માતાના ગર્ભમાં. તો જો કેવું બની ગયું? આ બે જોડાઈ ગયા, બની ગયું એક કોષ દ્વિકીય. તો જો આવી ગયું, પાછું આવું આવી ગયું. તો હવે આમાંથી આખું શરીર બની જાય કે નહીં? કોષ વિભાજન કઈ રીતે થાય, પેશી કઈ રીતે બને, અંગ કઈ રીતે બને, આપણે સમજી ગયા છીએ. તો આ રીતના પ્રક્રિયા થાય. થોડુંક ઇમેજિંગ કરવાનું છે. તો વિશિષ્ટ દ્વિકીય કોષોમાંથી જન્યુઓનું નિર્માણ થાય. આપને ખબર જ છે, વિશિષ્ટ દ્વિકીય કોષોમાંથી જન્યુનું નિર્માણ થાય. તો વિશિષ્ટ દ્વિકીય કોષ હતો. કેવો કોષ હતો? દ્વિકીય. અને એમાંથી આ બધા બન્યા. તો આ બધા કેવા છે? જન્યુ. જો પુરુષોની અંદર હોય તો શુક્રકોષ, સ્ત્રીઓની અંદર હોય તો અંડકોષ. તો વિશિષ્ટ પ્રકારના દ્વિકીય કોષમાંથી શું થાય? એકકીય જન્યુઓનું નિર્માણ થાય છે. આ વસ્તુ યાદ રાખવાની છે કે દ્વિકીય કોષમાંથી શું થાય છે? જન્યુઓનું નિર્માણ થાય છે.
તો ખાસ પ્રકારના વિભાજનને કારણે રંગસૂત્રની સંખ્યા બાળકોષોમાં અડધી થતાં એકકીય બાળકોષોનું નિર્માણ થાય. તો ખાસ પ્રકારની પ્રક્રિયા કે દ્વિકીય કોષમાંથી અર્ધીકરણ 1 થાય, અર્ધીકરણ 2 થાય, એટલે જે બાળ રંગસૂત્ર બનશે એ બાળ રંગસૂત્ર બધા કેવા હશે કે જેમાં રંગસૂત્રની સંખ્યા અડધી થઈ ગઈ છે. 46 હતા, અહીં 23 થઈ ગયા. આ કોષ દ્વિકીય હતો, આ બધા કોષ કેવા થઈ ગયા? એકકીય થઈ ગયા. તો આ રીતના વિશિષ્ટ પ્રકારના વિભાજનને કારણે રંગસૂત્રની સંખ્યા બાળકોષોમાં અડધી થઈ જાય છે. તો લિંગી પ્રજનન કરતા સજીવોના જીવનચક્રમાં અર્ધીકરણ દ્વારા એકકીય અવસ્થા આવે. હવે જે લિંગી પ્રજનન કરતા સજીવો છે, જેમ કે મનુષ્ય છે એ લિંગી પ્રજનન કરે. મનુષ્ય છે એ કેવું કરે? લિંગી પ્રજનન કરે. લિંગી પ્રજનન કરે તો શું થાય? પહેલા જન્યુઓનું નિર્માણ થવું જોઈએ. તો જન્યુઓનું નિર્માણ થાય તો દ્વિકીય કોષમાંથી કેવા કોષો બને? એકકીય કોષ બને. પહેલા જન્યુઓનું નિર્માણ થાય, શુક્રકોષ અને સ્ત્રીઓમાં અંડકોષ. અને જ્યારે ફલન થાય ત્યારે દ્વિકીય અવસ્થા પુનઃ પ્રાપ્ત કરે. તો ફલન થયું. આ ઘટનાને શું કહેવાય ખબર છે ને? ફલન. શુક્રકોષ અને અંડકોષ બે એકકીય હોય, જોડાઈ જાય એટલે આ દ્વિકીય. કેવું બન્યું? ફલિતાંડ. વળી પાછી કેવી આવે? એકકીય. તો જે લિંગી પ્રજનન કરતા સજીવો છે તેમાં અર્ધીકરણ દ્વારા કેવા કોષો ઉત્પન્ન થાય? એકકીય કોષો ઉત્પન્ન થાય, જે જન્યુ નિર્માણ કરે. પુરુષોની અંદર શુક્રકોષ હોય, સ્ત્રીઓની અંદર અંડકોષ હોય. હવે એ શુક્રકોષ અને અંડકોષ જોડાય ત્યારે માતન ગર્ભની અંદર વળી પાછું કેવી અવસ્થા આવી જાય? વળી પાછું ફલન થાય એટલે દ્વિકીય અવસ્થા આવે. તો આ રીતના વનસ્પતિ અને પ્રાણીઓમાં જન્યુ નિર્માણ, જન્યુ જનન દરમિયાન અર્ધીકરણ થાય. આ યાદ રાખવાનું. વનસ્પતિઓ અને પ્રાણીઓમાં, વનસ્પતિઓ અને પ્રાણીઓમાં જન્યુ જનન દરમિયાન અર્ધીકરણ થાય છે. તો આપને થાય કે જન્યુ જનન એટલે આ જન્યુ એટલે શુક્રકોષ અને અંડકોષ, એને જન્યુઓ કહેવાય. અને આ જન્યુના નિર્માણ થવાની પ્રક્રિયા એટલે જનન. તો વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય, એમાં જન્યુ જનન દરમિયાન કઈ પ્રક્રિયા થાય છે? અર્ધીકરણની પ્રક્રિયા થતી જોવા મળે છે. અને ફળ સ્વરૂપે એકકીય જન્યુનું સર્જન થાય. ફળ સ્વરૂપે એકકીય જન્યુનું સર્જન થાય. જન્યુ બધા કેવા બને? તો કે એકકીય બને. અને આપણે ખબર જ છે, એક વસ્તુ યાદ રાખવાની કે જન્યુ હંમેશા એકકીય હોય. આ નીટના MCQ સોલ્વ કરવામાં સહેલું થશે. જન્યુ હંમેશા એકકીય હોય, ક્યારેય દ્વિકીય ન હોય. એટલે કે શુક્રકોષ છે, અંડકોષ છે, આ હંમેશા કેવા હોય? એકકીય જ હોય. જન્યુ ક્યારેય દ્વિકીય ન હોય, યાદ રાખવાનું. પણ જન્યુ જેમાંથી બને છે એ કોષ દ્વિકીય હોય. પણ જન્યુ હંમેશા કેવા હોય? એકકીય જ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે અર્ધીકરણ ચાલુ કર્યું છે એની પહેલાંની થોડીક અવસ્થાઓ છે. આને વિદ્યાર્થી મિત્રો બરોબર વિડીયો લેક્ચર રચન કરજો. આ બધી એક્સ્ટ્રા વસ્તુ છે, તમારે કંઈ લખવાની જરૂર નથી. પણ તમને એ સમજાય જાય કે લિંગી પ્રજનન એટલે શું, એટલા માટે છે. તમને એમ કે ભાઈ જન્યુ છે તો જન્યુ એટલે ખબર પડી જવી જોઈએ કે આ શુક્રકોષ અને અંડકોષ જે છે એ બધાને જન્યુ કહેવાય. એને નામ આપી દીધું છે, જન્યુ આપ્યું. અને આ શુક્રકોષ અને અંડકોષ જે બનવાની પ્રક્રિયા છે એને જન્યુ જનન કહેવાય. બરાબર? તો જન્યુ નિર્માણ માટે કઈ પ્રક્રિયા થાય? અર્ધીકરણ થાય. શું કામ? કારણ કે જન્યુ હંમેશા એકકીય હોય, જન્યુ ક્યારેય દ્વિકીય ન હોય. આ વસ્તુ નીટમાં યાદ રાખવાની છે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોશું અર્ધીકરણ 1 ની અંદર કઈ પ્રક્રિયા થાય અને અર્ધીકરણ 2 ની અંદર કઈ પ્રક્રિયા થાય. આ પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરશું. તો આ લેક્ચર અહીં સુધી રાખીએ. વિદ્યાર્થી મિત્રો, જો કમ્પ્લીટ સમજાઈ ગયું હોય તો મને કંઈક કોમેન્ટ કરીને લખી દેજો, એટલે મને ખ્યાલ આવે. અને જો આમાં કાંઈ તમને કન્ફ્યુઝન રહેતી હોય તો મારા નંબર આપ્યા છે, એમાં કોલ કરજો. તો આ લેક્ચર અહીં સુધી રાખી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શીખશું કે અર્ધીકરણ 1 માં શું પ્રક્રિયા થાય, અર્ધીકરણ 2 માં પ્રક્રિયા શું થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ. હેવ એ નાઇસ ડે.